અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત 3 દિવસીય 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઈડીસીમાં આવેલ યુટિલિટી પ્લોટ ખાતે તારીખ 17 એપ્રિલથી 19 એપ્રિલ સુધી 3 દિવસીય 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આજરોજ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। 15મા મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન અને એક્સપોમાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા 200 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। 3 દિવસ ચાલનાર એક્સપોની રાજ્યભરના લોકો મુલાકાત લેશે। ગુજરાત એક દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે અને એનો યશ આપણે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી જ્યારે એમણે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી કે રોજગારી અને ઉદ્યોગના વિકાસ માટે વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ શરૂ કર્યું અને એમાં દેશ વિદેશના રોકાણકારો, ઉદ્યોગકારો તેમજ ગુજરાત બહારના બધા ઉદ્યોગકારોએ આવીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું અને તેની સાથે સાથે મોદીજીએ ગુજરાતમાં સોલાર પોલિસી બનાવી અને રિન્યુએબલ એનર્જી જે સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિથી આખું વિશ્વ ઝઝૂમ ગયું છે ત્યારે આપણા ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે પવન ઉર્જા, સોલાર ઉર્જા અને એના લીધે ઉદ્યોગોને પણ જે પ્રોડક્શન કરે છે એ પ્રોડક્શન ગ્રીન એનર્જીથી કરે તો એને એક્સપોર્ટમાં પણ વધારે સરળતા રહે છે। આવા અનેક આયામો ગુજરાત સરકારે શરૂ કર્યા અને તેને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર અમારી ચલાવી રહી છે અને ઉદ્યોગો માટે ઘણા બધા સુધારાઓ થવા જઈ રહ્યા છે, થઈ રહ્યા છે અને આ એક્સપોનું આજે જે ઉદ્ઘાટન થયું એમાં આ વિસ્તારના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને સાથે સાથે અનેક ઉદ્યોગપતિઓને ભાગ લીધો અને ઉદ્યોગપતિઓને શ્રી ડીએ અનંતપુરા પુરસ્કારથી સન્માનવામાં આવ્યા જેઓ ક્વોલિટી, એક્સપોર્ટ વગેરેમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને ગુજરાત તેમજ ગુજરાત બહારના उद्योगपतियों एक्सपो में भाग लिया। मेरा नाम नेहा जोशी है, डायरेक्टर ऑफ सूर्या लाइफ साइंसेज एंड सूर्या रेमेडीज। मेरा काम है एक्सपोर्ट्स और टर्नओवर संभालना और ये सब मैं इसलिए कर पाई क्योंकि हमारी टीम बहुत स्ट्रॉन्ग है, वो बहुत यूनाइट होके रहती है और कभी भी मुझे अकेला नहीं करती ना हमारे मैनेजमेंट को अकेला करती। तो ये जो अवार्ड मिला है वो आई गेस मैं या मेरा नहीं है, वो पूरे टीम का है, पूरे सूर्या ग्रुप के सब एम्प्लॉयज़ के वजह से ही आया है। स्टार्टिंग फ्रॉम ऑर्डर लाने से लेकर बनाने से लेकर बेचने तक सब कुछ जो जो लोग इन्वॉल्व है सबका ये अवार्ड है। और आई विल लाइक टू थैंक AI एसोसिएशन जो इतना रिकॉग्निशन देती है हमें, बिना इसके ना मोटिवेशन नहीं मिलता है। सो इतना अच्छा उन्होंने जो हमें मोटिवेशन दिया है उसके लिए हम लोग चाहते हैं कि हमें नेक्स्ट ईयर भी अवार्ड मिले और हमारे साथ और भी लोगों को अवार्ड मिले और भी लोग मेहनत करें और हमारे साथ ज्वाइन करें अवार्ड्स के लिए। गुड मॉर्निंग, मेरा नाम निखिल पंचाल और हम लोग सुपरनोवा इंजीनियर्स लिमिटेड को रिप्रेजेंट करते हैं। ये इवेंट में, ये एग्जीबिशन में हमने हमारी प्रोडक्ट को डिस्प्ले करी है। जो कैपेसिटी पीछे दिख रही है आपको वो 10 kVA का जनरेटर्स है और गवर्नमेंट ने जो नए नॉर्म्स बनाए हैं CPCB 4 और CPCB के नॉर्म्स के हिसाब से हमने ये प्रोडक्ट डिज़ाइन करी है। और हर एक इंडस्ट्रीज़ में पावर बैकअप की ज़रूरत रहती है तो हमारी प्रोडक्ट एक रिलायबल सोर्स है कस्टमर के लिए जो सुपरनोवा के ऊपर भरोसा कर सकते हैं और उस भरोसा को मेंटेन करने के लिए हमारी टीम जो है सेल्स और सर्विस दोनों कॉन्फिडेंट है और स्किल्ड है एंड इक्विप्ड है। रिपोर्टर धर्मेश राणा, अंकलेश्वर।